રાધે રાધે મિત્રો, આજે આપણે ઠાકોરજીના બાળપણની એક પ્રસંગ સાંભળીશું, લીલા સાંભળીશું. એક દિવસ ઠાકોરજી સવારમાં રડવા લાગ્યા અને રડી રડીને લાલ થઈ ગયા, ખૂબ જ રડવા લાગ્યા. તો યશોદા મૈયાએ પૂછ્યું, શું થયું લાલા? ઠાકોરજીએ કીધું કે મૈયા, કાલે ગૌશાળામાં એક ગાયે વાછરડાને જન્મ આપ્યો. એમ કરીને ઠાકોરજી એ કીધું કે બહુ જ ખરાબ થયું મૈયા. એમ કરીને ઠાકોરજી જોર જોરથી રડવા લાગ્યા. મૈયાએ માખણ આપ્યું તો માખણ ફેંકી દીધું, રોટલી આપી તો રોટલી ફેંકી દીધી, રમકડા આપ્યા તો રમકડા ફેંકી દીધા. એમના વાંકડિયાળા વાળ આમ વાળી અને ગૂંથ્યા તો વાળ છૂટા કરી દીધા, વેર વિખેર કરી દીધા. ખૂબ જ મસ્તી કરી, ખૂબ જ ઉધમ મચાવી. તો યશોદા મૈયાએ કીધું કે લાલા શું થયું છે? કેમ સવારથી આટલી ઉધમ મચાવે છે? તો ઠાકોરજીએ કીધું કે મૈયા, કાલે ગૌશાળામાં એક ગાયે વાછરડાને જન્મ આપ્યો. તો યશોદા મૈયાએ કીધું તો શું થયું? તો બોલે વાછરડાએ જન્મ આપ્યો પણ મારી સાથે બહુ જ ખરાબ થયું. મૈયાએ કીધું કે વાછરડાને જન્મ આપ્યો ગાય, એમાં તારી સાથે શું ખરાબ થયું? તો ઠાકોરજીએ કીધું કે મૈયા, હું જોતો તો કે 3 વર્ષ થયા મને, મારા તો હજી 2 દાંત છે, તો હું એ વાછરડાના બી દાંત જોતો હતો, ગણતો હતો. મોઢું ખોલીને જોયું તો એના તો બધા જ દાંત હતા. હવે મિત્રો, જ્યારે બી ગાય વિયાવાની હોય ત્યારે ઠાકુરજી દર વખતે ગાય વિયાવાની હોય, દરેક ગાયની સાથે ઠાકુરજી હોય જ. નંદ બાબા આવે અને ઠાકોરજીને લઈ જાય કે ચલ કાના જલ્દી ચલ, પેલી ગાય વિયાવાની છે. એટલે વાછરડાનો જન્મ થવાનો હોય ત્યારે ઠાકોરજી ત્યાં જ હોય. અને જ્યારે વાછરડાનો જન્મ થાય એટલે તરત જ સૌથી પહેલા ઠાકોરજી એ વાછરડાની પૂજા કરતા હતા. એટલો બધો પ્રેમ ગાયોને કરતા હતા ઠાકોરજી. તો ઠાકોરજીએ મૈયાને કીધું, મૈયા, કાલે એક ગાય વાછરડાને જન્મ આપ્યો, મેં જોયું એના બધા જ દાંત આવી ગયા હતા અને મારે 3 વર્ષનો હું થઈ ગયો પણ મારે તો હજી 2 જ દાંત આવ્યા. પેલી વાછરડું જન્મ્યું એવું તરત એને બધા દાંત આવી ગયા. તો ઠાકોરજીએ કીધું કે આવું કેમ મૈયા? તો યશોદા મૈયાએ કીધું કે લાલા, તું દૂધ પીતો નથી, તું કશું ખાતો નથી, એટલે તારા દાંત નથી આવતા. અને તું જે ખાય છે કે તું માખણ ખાય છે, માખણ એકદમ કોમળ હોય એટલે માખણની જેમ તારા દાંતે અંદર જતા રહ્યા, આવતા જ નથી. પણ તું દૂધ પીતો હોય તો કેવા ફટાફટ દાંત આવે. જો આ બલરામના દાંત આવી ગયા, બલરામ દૂધ પીવે છે. જો બલરામની ચોટી પણ લાંબી છે, એના વાળ બી લાંબા છે. તો ઠાકોરજીએ કીધું, જો મૈયા, મને દોષ નહીં આપવાનો. તે જ ખાતી વખતે જ્યારે હું તારા પેટમાં હોઈશ ને ત્યારે તે જ ખાવા પીવામાં કંઈ ધ્યાન રાખ્યું નહીં હોય, એટલે જ મારા દાંત નથી આવતા. પેલી ગાય મસ્ત મજાનો ચારો ખાય છે ખૂબ, અને ઘણું બધું ખાવાનું ખાય છે, એટલે જો એના વાછરડાના બધા દાંત આવી ગયા. ફરીથી યશોદા માતાએ સમજાવ્યું, ખોળામાં લઈને ઠાકોરજીને સમજાવ્યું કે લાલા, તું દૂધ પીવે ને તો તારા બધા દાંત આવી જાય. જો આ બલરામને, જો બલરામ દૂધ પીવે છે તો બલરામના દાંત આવી ગયા, બલરામના વાળ પણ લાંબા છે. ઠાકોરજી બોલ્યા, મૈયા, હાલ ને હાલ મને દૂધ આપ. અને ફટાફટ દૂધ પી લીધું. અને પછી દૂધ પીવે અને આમ વાળ પોતાના જોઈ જાય કે હજી તો લાંબા નથી થયા, હજી મારી ચોટી લાંબી નથી થઈ. પાછું દૂધ પીવે અને મોઢામાં જોવે, હજી તો 4 ના 4 જ દાંત છે, બીજા દાંત આવ્યા જ નથી. આવું કરી અને ઠાકોરજી રડે, ઉધમ મચાવે, અને મૈયા યશોદા લાલાને ખોળામાં લઈ અને ખૂબ વાલ કરી અને મનાવે. તો મિત્રો, આવી સુંદર મધુર લીલાઓ ઠાકોરજી કરતા હતા. રાધે રાધે.